જ નેતાઓ નહીં લડે લોકસભાની ચૂંટણી ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। ભાજપને લોકસભા ચૂંટણીમાં ડર લાગી રહ્યો હોવાનો જગદીશ ઠાકોરે દાવો કર્યો। નાદુરસ્ત તબિયતના કારણે લોકસભા ચૂંટણી ન લડવાની તેમણે જાહેરાત કરી। ભાવનગર, વલસાડ, બનાસકાંઠા બેઠક પર ભાજપને ડર લાગી રહ્યો છે તેવું તેમણે નિવેદન આપ્યું। ભાજપે ડરના કારણે મનસુખ માંડવિયાને પોરબંદરથી ટિકિટ આપી છે। નવા ચહેરાઓ ચૂંટણી લડશે તો કોંગ્રેસને ફાયદો થશે તેવું પણ તેમણે કીધું। કોંગ્રેસે અમને તક આપીને ચૂંટણી લડીને દિગ્ગજ નેતા બનાવ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જો અમને તક ન આપી હોત તો અમે પણ દિગ્ગજ નેતા ન બની શક્યા હોત તેવું પણ તેમણે નિવેદન આપ્યું। રૂક જાવનો સંદેશો આપવો પડે એટલા માટે આપવો પડે કે તો જો અમારા જેવા લોકો જ બધું કરશે તો નવા લોકો ક્યાંથી આવશે। પરસેપ્શન અત્યારે ભારતીય જનતા પાર્ટી મીડિયા, સોશિયલ મીડિયામાં બનાવી રહી છે કે કોંગ્રેસની પરિસ્થિતિ સારી નથી એટલે દિગ્ગજ લોકો નેતા ચૂંટણી લડવાની ના પાડે છે। અને જો આ બધા દિગ્ગજ ચૂંટણી લડતા હોત તો કે છાપેલા કાટલા સિવાય કોંગ્રેસને ક્યાંય મળતું નથી એટલે એના એ જ ચાલે છે। આખો ખેલ પરસેપ્શનનો છે અને પરસેપ્શનના ખેલમાં ભાજપને ભાવનગર કાઠું દેખાય છે, ભાજપને વલસાડ કાઠું દેખાય છે, ભાજપને બનાસકાંઠા કાઠું દેખાય છે, ભાજપને ભાવનગર કાઠું દેખાય છે અને નંબર 2 માન્ય નરેન્દ્રભાઈના માનીતા પોતાના વ્યક્તિને ભાવનગરથી ખસીને પોરબંદર જવું પડે છે। જો આ સ્થિતિ ના હોય તો 156 વાળા રોજ રેડ કાર્પેટો પાથી અને કોંગ્રેસ વાળાને કેમ બોલાવે છે? દેખાઈ રહ્યું છે કે નીચેથી ધરતી સરકી રહી।